મોટા મોટો મનુષ્યનો આપણે દેહ મળ્યો, કેમ કે મનુષ્યનો દેહ મળવો એટલે એક પરમાત્માના પદને પામવા માટેનો દ્વાર મળ્યો. આની અંદર બધા યાચના કરે, દેવો પણ જેની યાચના કરે કે જો એકવાર મનુષ્ય દેહ મળે તો અમે પરમાત્માનું ભજન કરીએ. એમ કે અહીંયા જયારે આનો જન્મ થયો, જન્મ થતાની સાથે જ બધું ભાન ભૂલી ગયું. જે પરમાત્માને વચન દઈને આવ્યા, વચન આપણે ભૂલી ગયા. એટલે સદગુરુએ આને આપણે ફરી યાદ કરાવ્યું કે ભાઈ તારું અહીં આવવાનું કારણ શું છે? કેમ કે આની અંદર અનેક સંસારની અંદર અનેક જીવો જીવે છે, ભોગ ભોગવે છે, બધું કાર્ય કરે છે, પણ આની અંદર પરમાત્માની ભૂખ લાગવીની અતિ કઠણ વાત છે. કેમ કે બધી વસ્તુની પ્રાપ્તિ થાય પણ પરમાત્માની પ્રાપ્તિ સદગુરુ કરાવે. સદગુરુ સિવાય પરમાત્માનો દ્વાર કોઈ દેખાડી શકે નહીં. પણ આની અંદર હવે આપણે પરમાત્માનું ભજન આપણે કરી કેમ નહીં શકતા? વિચાર આવવો જોઈએ ને આપણે. કેમ કે અનેક જન્મોથી આપણે ભજન સત્સંગમાં જાતા હોય, સત્સંગની અંદર હાજરી આપતા હોય, પણ છતાં આપણું જીવન ગતિમાં કેમ નહીં હોય? આની પર વિચાર કરવો. કેમ કે પેલા તો સ્થિરના ભાગમાં આવવું પડે. જ્યારે શરીરની સ્થિરતામાં આવશું ને એટલે આને ખ્યાલ પડશે. આ શરીરની સ્થિરતાની અંદર કાયમ આપણે બેસવું. કેમ કે આપણે એક ક્ષણ વાર માત્ર આપણે સ્થિર ભાગમાં બેસી શકતા. મહાપુરુષોએ કીધું કે પેલા શરીર સ્થિર, પછી મન સ્થિર, પછી પવન સ્થિર. કેમ કે આની અંદર સ્થિરતાના ભાગની અંદર આવે. કેમ કે શરીરની સ્થિરતામાં જેનું કાયમ ચિત્ત, પાનભાઈ, કેમ કે આના શરીરની સ્થિરતાનો ને ખ્યાલ પડવો જોઈએ. એક આસને આપણે કેટલી ઘડી બેસી શકીએ એનો આપણે આમ દરરોજ આની અંદર વિચાર કરવો. એક આસને આપણે એમ જોવું કે અમારા શરીરના એકો એક ભાગ ઘડીક વારે આપણે ક્ષણવાર બેહવા કેમ નહીં દેતા? તો આ પ્રથમ ભૂમિકા કહેવાય. શું કહેવાય? જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય ને, જેમ ગિરનાર ઉપર ચડવું હોય તો ડાયરેક્ટ ગિરનાર નો આવી જાય, પણ એના જે અંતર હોય એ અંતર કાપવું પડે. શું કરવું પડે? જેમ એનો માર્ગ હોય ને એ માર્ગ કાપવો પડે. કાપીએ નહીં ત્યાં સુધી માર્ગમાં આવે. એમ આની અંદર શરીરની સ્થિરતા આવે. શરીરની સ્થિરતામાં બેઠો બેઠો જોઈ એકો એક અંગ ઉપર પોતાની દ્રષ્ટિ નાખે. શું કરે? બેઠો 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 પોતાના શરીરના એકો એક અંગ ઉપર પોતાની દ્રષ્ટિ સ્થિર કરે. આની અંદર મને આમાં રહેવા કોણ નથી દેતું? જો પેલા શરીરની સ્થિરતા આવી, પછી મનની સ્થિરતા આવી, તો મન આની અંદર કાર્ય આખો દિવસ શું કરે છે? કેમ કે ગુરુના બાળક હોય એને ખ્યાલ પડી જાય. ખ્યાલ કેવો પડે? સદગુરુએ ઓળખાણ કરાવી પછી ખ્યાલ પડ્યો ને કે આ મન આની અંદર શું કામ કરે. કેમ કે મનનો એને ખ્યાલ પડે. આખો દિવસ બેઠો હોય, સ્થિરતાના ભાગની અંદર આવે, સ્થિરતાના ભાગની અંદર આવે ને એટલે શરીર સ્થિર થાય ને એટલે મન ઊંચા નીચું થાય. આ મન હોય ને હક લેવા દે એટલે મન આની અંદર શું કરે? ઉછાળા ભરે. ઉછાળા ભરે ને એટલે આ મનને બેઠો બેઠો તપાસ કરે. શું કરે? જયારે મન આનું એટલું બધું ચંચળ થાય ને કે આને એક ઘડીની અંદર ક્યાંનો ક્યાં લઈ જાય. કેમ કે એક આપણે જમવા બેઠા હોય તો પેલે બટકે ને બીજે બટકે આપણે ક્યાં ને ક્યાં ખેતર આટો મારી આવીએ. જવું
ત્યાં આપણું ક્યાંક ને ક્યાંક આપણું જ્યાં ઠેકાણ હોય ત્યાં આપણે આટો મારીને આવતા રહીએ, પણ જ્યાં હોય ને આપણી હાજરી હોય. એટલે મહાપુરુષોએ કીધું કે શરીર સ્થિર પછી મનની સ્થિરતા આવે. મનની સ્થિર થાય એટલે એને ખબર પડે કે આ મન આખો દિવસ મને ક્યાં ક્યાં રખડાવે છે. જો આખો દિવસ આપણે આ જ વિચાર કરવાનો છે કે આ સુખ અને દુઃખ ને હરખ અને શોખ ને આ બધું થાય ને, આ બધું ક્યાં થાય છે? આ મનની અંદર થાય છે. ક્યાં થાય છે? હા, આપણે ક્યાંક ગમે છે, ક્યાંક નથી ગમતું, ક્યાંક લાભ થાય છે, ક્યાંક હાનિ થાય છે. આ બધું કેનું કારણ છે? આ મનનું કારણ છે. કેનું? આ મન શું ગોતે છે? આને અશાંતિ ગમતી, અશાંતિ ગમતી નથી ને એટલે શાંતિનો માર્ગ ગોતવા જાય છે. શું કરે છે મન? જ્યારે અશાંતિ ઊભી થાય છે આ મનની અંદર અશાંતિ ઊભી થાય તો એને ક્ષણે ક્ષણે જોઈ છે કે આની અંદર અશાંતિ થાય છે કોને? હા, જો સૂક્ષ્મ આયલો. કેવો આયલો? જે બહાર હાલતા હતા બહારની બદલે હવે ક્યાં આયલો? આ ભીતર આયલો. કેમ કે આના કેવો સદગુરુએ કેવો માર્ગ બતાવ્યો? અંતરનો માર્ગ બતાવ્યો. કેવો? કેમ કે અંતર ભાંગા વિના ઉભરો નહીં આવે, નહીં થાય હાચે હાચી. આને ખબર પડી ગઈ કે મારું જો મૂળ કારણ હોય તો આ મનની અંદર પડ્યું. ક્યાં? એટલે મનને બેઠો બેઠો જોઈ. હા, આની અંદર એક શ્વાસની અંદર બેઠો બેઠો તપાસ કરે કે આ હું મારા મૂળ સ્વરૂપની અંદરથી શ્વાસ લઉં છું કે હું કોઈ પદાર્થની અંદરથી શ્વાસ લઉં છું. હા, એને ખ્યાલ પડતો જાય. હું ધીમે 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 હલાય. જો એટલે મહાપુરુષો કહે છે ને કે ધીમે ધીમે હાલજો. આ પંથ છે બહુ લપસણો પંથ છે. કેવો છે? કેમ કે આની અંદર આ વારે વારે અવસર મળશે. હા, આની અંદર તમારે ચેતવું હોય તો ચેતી જાજો. પછી મર્યા પછી ગણશે બધાય પ્રેત ગણશે. કેમ કે કાચના રમકડામાં તમે ક્યાં સુધી રમશો? આ ભૂતોના સંગમાં ક્યાં સુધી બનશો? મહાપુરુષો ન્યા સુધી કહી ગયા છે કે આ ભૂતોનો સંગ છે. કેવો છે? ખ્યાલ પડી ગયો કે આ બધા મનના ધંધા છે એટલે મન અંધા આ બધા કરાવે. હવે આ બધા ધંધા એટલે મન ઉપર એની લગામ લાગે. શું કરે? એને ત્યાં અભ્યાસ કરવાનો હોય કે આ મન આખો દિવસ મને મારા મૂળ ઘરની અંદર મને રહેવા દેતું. સદગુરુને આજીજી કરે, સદગુરુને આજીજી કરે. જો આપણા મનની આપણા અંદર મન કાબુમાં ન થતું હોય તો સદગુરુએ આપણે સમરણ બતાવ્યું. સદગુરુએ સમરણ બતાવ્યું ને આ મનને આની અંદર જે કઈ પણ બુદ્ધિ ડખા કરે છે, આપણું ચિત્ત જ્યાં ત્યાં કેચઅપ કરી આવે છે, આ બધાને સ્થિર કરવાનું સાધન હોય તો સમરણ છે. હા, સમરણ ની અંદર જયારે જીવન આવે ને એટલે આ બધા શાંત પડતા જાય. કેવા થાય? જેમ કુવાની છાયા હોય એ કુવાની બાયણે ક્યારેય નીકળે, એમ આની અંદર આ બધા રમે છે, એમ આની અંદર અંદર હજી હમાય. જયારે આની અંદર હમાતા જાય શું થાય? એને પોતાના મૂળ ઘરની એને શોધ કરે છે. જયારે એનું અસલ ઘર મળી જાય ત્યારે એ ક્યાંય બીજે ઘર ફાફા મારે. કેમ કે એ પોતાનું મૂળ ઘર ગોતે. શું ગોતે? કેમ કે એને ક્યાંય ગમતું તો જેમ સમુદ્રની અંદરથી લેર ઉઠી છે પણ એને ખ્યાલ એનું ભાન ભૂલી જાય છે. શું થાય? એનું ભાન ભૂલી જાય છે કે હું લેર થઈ અને હું આ બધું ઉછળું છું. પણ જયારે સમુદ્રની અંદર હમાઈ જાય ત્યારે એને ખબર પડે કે હું તો આની અંદરથી જ નીકળી. એટલે મહાપુરુષો બોલ્યા છે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, सिवा मेरे अपने कहीं कुछ ना आई. હવે આપણા સિવાય બીજું કઈ ન હોય તો અહીંયા બીજું કોણ છે? આ તો એક ભ્રાંતિ થઈ છે ને કે આ દિલીપભાઈ છે ને જસમતભાઈ છે ને ગીતાબેન છે ને આ ટોટલી ભ્રાંતિની અંદર આપણું જીવન છે કે બ્રહ્મની અંદર જીવન છે? જો અહીંયા આપણું જીવન ઠેરાઈ જવું જોઈએ. ક્યાં? હા, કેમ કે જ્યાં નથી ત્યાં આપણું જીવન રોકાઈ જવું જોઈએ. ધીમે 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 જેમ રોકાઈ જાય ને, જેમ આપણે ધંધો શીખવા જાય ને એક દીમાં નો આવડી જાય ને, એમ આની અંદર એક દીમાં આપણે ખ્યાલ ન પડે પણ ધીમે 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 અભ્યાસ કરવો પડે. કેમ? જેમ 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 અભ્યાસ કરશું તો ઈ પદ તરફ આપણે આગળ આવશું. બાકી તો આની અંદર કેવું થાય કે આપણે ઘડી બે ઘડી સત્સંગની અંદર જઈ આવીએ, કેમ કે આપણે સત્સંગ સાંભળી આવીએ, વાણી બોલી આવીએ, એ બધું શુભાશુભ છે, બરોબર છે, કોઈ ના નહીં. પણ આની અંદર તમને ખ્યાલ પડી જવો જોઈએ કે આ જન્મ અને મરણનું કારણ શું છે. જયારે હું જન્મો ત્યારે એકલો હતો જો, અને જયારે આ દેહ છૂટશે
તોય એકલો, તો આની અંદર અમર વસ્તુ શું છે? હા, સદગુરુએ અમર શબ્દ બતાવ્યો. કેવો? જ્યારે એ અમર શબ્દમાં આની સુરતા ઠેરાય ને પછી કોઈ શબ્દમાં એની સુરતા લાગે. અમર શબ્દ ને એરે વરી જાય. કેવી? અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે મારે કાજે મરજીવા, કરોડે નર્ક કોપ છે. જો હા, સવારામ બાપા બોલ્યા ને, મારે કાજે મરજીવા, કરોડે નર્ક કોપ. ખબર પડી ગઈ કે આ ખરેખર આ સંસારની અંદર બધું કાર્ય કરતો હોય પણ એ કઈ રીતે રહેતો હોય? ઘર સંસારની અંદર રહેતો હોય, ઘર સંસારની અંદર રહે પણ એને અંદરથી એક ખટકો પડી જાય. ખટકો કેવો પડે? કે હું આ ઘરની અંદર રહું છું, આ પુત્ર છે, આ પત્ની છે, આ માતા પિતા છે, આ બધા છે ખરા, પણ હું કોઈનો હગો છું. તો એને અંદરથી ખટકો પડી જાય. કેવો? એકલો થઈ જાય. આ બધા હગા છે એ પારમાર્થિક સત્ય છે. કેવું છે? આ દૈહિક સત્ય છે પણ પારમાર્થિક સત્ય છે. કેમ કે એકલો જ છું. કેવાય એમ અંદરથી. જેમ અત્યારે રાત્રિના સમયની અંદર ચંદ્ર દેખાય છે, તારા દેખાય છે, આની અંદર બધું દેખાય ને, પણ જયારે દિવસ થાય ને એટલે આ બધું અલોપ થઈ જાય. કેવું થઈ જાય? એમ એનો અર્થ આપણે એવો માની લેવો કે આ બધા ગાયબ થઈ ગયા, આ બધા હંતાઈ ગયા. પણ સૂર્યના પ્રકાશ દ્વારા એ બધાનો પ્રકાશ ભાન ભૂલી જાય. એમ જયારે બ્રહ્મનો પ્રકાશ થાય ને એટલે આ દેહાધ્યાસનું ભાન ભૂલી જાય. શું થાય? દેહાધ્યાસનું ભાન ભૂલાઈ જાય. કેવું? ભાન ભૂલ્યા ને અમે નામરૂપ ગુણ ખોયા, મળ્યું તેજમાં તેજ તેજાકાર, આ બ્રહ્મનાદ આવે છે. જો આને નામ મળે ને પછી એને ખ્યાલ પડી ગયું કે હવે મારે કોઈની હારે સુરતા લાગે. બેઠો 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 નિત્ય ભજનમાં હોય. જ્યારે આને સંગતનો ઉપર ખૂબ ભાર મૂકી કે સંગત કરજો તમે કોઈ એવા નરની કે જે ભજનમાં હોય ભરપૂર. હા, એ બેઠો હોય ને તો એકલો હોય. કેવો હોય? એકલો બેઠે આ કોઈનો સંગત ગોતે. આપણે શું કરીએ? કોકના ને કોકના સંગતની અંદર આપણે ટેવાયા થઈ ગયા. જ્યારે આને ખબર પડે કે આપણે ક્યાંક ને ક્યાંક સંગ ગોતી લઈએ છે, ત્યારે સદગુરુના બોધ ઉપર આપણે દ્રષ્ટિ કરવી. સદગુરુના બોધ ઉપર દ્રષ્ટિ કરવી એટલે એને ખ્યાલ પડશે કે આ 3 ગુણમાંથી કાઢ્યો, 5 તત્વમાંથી કાઢ્યો, પછી આને ત્રિકુટીમાંથી કાઢ્યો, છેલ્લે કાઢતા 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 કાંઈ ન રહ્યું તો ન્યા ઠેરાયો. તો આપણે એમ વિચાર કરવાનો કે સદગુરુએ ક્યાંય નથી, ન્યા આપણું મૂળ સ્થાન ઠેરાયું છે, તો એ જગ્યામાં મારું રોકાણ કેટલું થયું છે? કે આપણે બીજી બધી પ્રવૃત્તિની અંદર આપણું જીવન રોકાઈ જાય છે. ક્યાંક ખાવામાં રોકાઈ જાય, ક્યાંક બોલવામાં રોકાઈ જાય, ક્યાંક સાંભળવામાં રોકાઈ જાય, ક્યાંક રમવામાં રોકાઈ જાય. આ બધામાં આપણું જીવન રોકાય ને, પણ મૂલ્ય આની અંદર આપણે કોકને ને કોકને આપી દઈએ છે. કેવું? આપણે કોકને ને કોકને મૂલ્ય આપી દઈએ. મૂલ્ય આપી દઈએ એમાં આપણું પોતાનું મૂલ્ય ભાન ભૂલાઈ જાય. કેમ કે પોતે કોણ છે? બ્રહ્મ હતો. અને આને કેવું થઈ ગયો? અહીંયા આવીને જયારે પોતે મૂળ સ્વરૂપ શિવ સ્વરૂપ હતું અને આને જીવની ભ્રાંતિ થઈ ગઈ. ભ્રાંતિ થઈ ગઈ ને પછી આને પોતે પાછો વળી શક્યો નહીં, પણ પોતે ધીમે ધીમે આની અંદર પાછો વળે. આનું મૂળ દેખાઈ જાય. શું કરાય? અને આનું મૂળ દેખાઈ જાય. જેમ કોઈ પણ વસ્તુ હોય એને એનું મૂળ દેખાઈ જાય. જેમ ખુરશીની અંદર પ્લાસ્ટિક દેખાઈ જાય, ફર્નિચરની અંદર લાકડું દેખાઈ જાય, એમ આ દેહોની અંદર બધાય આત્મરૂપ દેખાઈ જાય. કેવા થઈ જાય? પછી એને ખબર પડે કે આત્મ તત્વ ચીનોની ત્યાં સુધી સર્વે સાધના જૂઠી થઈ ગઈ. જો એને ખ્યાલ પડ્યો, પછી ખ્યાલ પડ્યો કે આત્મ તત્વ ચીનોની ત્યાં સુધી સર્વ સાધના જૂઠી થઈ ગઈ. શું થયું? કેમ કે આની અંદર સેવા કરે. શું થયું? હોમ હવન કરે. આની અંદર આ બધું કરવા થકી થયું. હું મહાપુરુષો એમ કહી છે ખોટું કીધું, જે કરતા એના માટે બરોબર છે, પણ આ તો જે અંતર યાત્રા કરતો એને ખ્યાલ પડે કે આ બધું કરવાથી મારા માટે કઈ ફાયદો નથી. ત્યાંથી પછી પાછો વળે. જો હા, એ જે કરતા હોય એ કાયમી તમારો નિત્યક્રમ હોય તો કરાય, પણ આની અંદર તમને ખ્યાલ પડે કે આ બધું કરું છું ને હજી હું અંદર તો એવો ને એવો જ છું, એમાં મને હજી કોઈ ફેરફાર થયો, તો આને પછી પાછો વળાય. કેવો? ત્યારે મહાપુરુષો કહે છે કે ઉલટ ફરેશો નિજ ઘર પાવે. પણ આને બ્રહ્મનું દર્શન થાય,
કેમ કે આને સદગુરુ એટલું ઘૂટી ઘૂટીને પીવડાવે ને કે ભાઈ તું બ્રહ્મ છો બ્રહ્મ છો બ્રહ્મ છો, પણ આને શું નક્કી થઈ જાય? ભ્રમ નક્કી થઈ જાય. શું થાય? એક ગુરુ શિષ્ય હતા. એટલે ગુરુ મહારાજ 12 વર્ષ શિષ્યને ભણાવે. શિષ્યને 12 વર્ષ સુધી ભણાવ્યા. એવાની અંદર મહારાજ ખૂબ રોજ કે ભાઈ તું એક બ્રહ્મ છો બ્રહ્મ છો બ્રહ્મ છો. એવાની અંદર નગરની અંદર નીકળો અને એક હાથી ગાંડો થયો. એટલે માવત ઉપરથી બેઠા બેઠા બધાને કે ભાઈ સેટા જાજો, હાથી ગાંડો થયો. આને લગ્ની લાગી ગઈ. કેવી લગ્ની લાગી? હું બ્રહ્મ છું એમ લગ્ની લાગતા આજુબાજુ વાળા બધા કેવડગી કે ભાઈ સેટા જાજો. ઓલો માથે બેઠો તો માવત એ કે ભાઈ સેટા જાજો, તોય કે ભાઈ બ્રહ્મ છે. અને ઓલો જેવો હાથી નજીક આવ્યો ને એમાં હુંડમાં લઈને ફેંકી દીધો ને એમાં એને હાથ પગને થોડાક બધા ભાંગતૂટ થયું. અને ધીમે હાલતા મહારાજ પાસે ગયા કે કેમ ભાઈ કેટલા દીઠિયા દેખાતો નતો? કે પણ હું નકરી બ્રહ્મ ની વાત કર્યા રાખો. કે પણ એમાં ખોટું હું કીધું છે? કે પણ એમ કે હું થયું ભાઈ? કે તમે કહેતા હતા ને બધાયમાં બ્રહ્મ છે, પણ મેં ક્યાં ના પાડી છે? એ કે થયું હું? એ કે નગરમાં નીકળો ને હાથી ગાંડો થયો, બધા કહેતા સેટા જાજો. કે પણ તને બીજું કોઈ નતું કેતું? કે હા, કે હાથી ઉપર ઓલો માવત બેઠો તો એ કેતો સેટા જાજો. કે હાથી ગાંડો થયો. કે પણ ઓલો હાથીમાં તને દેખાણ, ઓલો ઉપરથી બેઠો તો એમાં તને કેતો તો એ તને ખબર ન પડી? તો આપણી દ્રષ્ટિ ક્યાં વહી જાય છે? હા, જે ઓલો કે છે એની અંદર દ્રષ્ટિ જાતી. એટલે કીધું દેવડે કરે હોકારા હેજી, એને તમે પારખ થઈને પરખો કોણે બનાવ્યા પવન સરખો. કેમ કે આ બધાની અંદર સરખો રમી રહ્યો છે. કેવો સરખો? બધાની અંદર સબર બરાબર છે. કેમ કીડી ની અંદર એ હરખો અને હાથી ની અંદર એ પૂર્ણ, કોઈની અંદર અપૂર્ણ નહીં. કેમ કે આને ખબર પડી જાય કે હું આમાં કોને રાજી કરું ને દુખી. હા, આને ખ્યાલ પડી ગયો. શું થઈ ગયો? ખબર પડી જાય કે આની અંદર મારે કોઈ વેરાય નહીં, કોઈ દુશ્મની નહીં. જો કબીર ખડા બાजार में नहीं किसी से बैर और नहीं किसी से दुश्मनी, अवधूत તમે એસો જ્ઞાન વિચારી વામે કોણ પુરુષ ને કોણ નારી. જો તમે અનેક પુરુષોની અંદર બેઠા હોય ને સ્ત્રી હોય ને એને ભાવ થાય કે હું સ્ત્રી છું, તો પણ નકામું. અને અનેક બહેનોની અંદર પુરુષ બેઠા હોય ને એને પુરુષનો ભાવ થાય તોય તમે ચૂકી ગયા. આની અંદર તો કોઈ કામ આવે? કેમ કે આને દેહાધ્યાસનો ભાસ મટી જાય. શું થાય? હું દેહ છું એ તો મટવું જોઈએ ને. એને ખ્યાલ પડી ગયો કે હું એક આત્મા છું. કેવો છે? જયારે આને આત્માની ખબર પડે ને પછી એની ગતિ ખબર પડે કે અનંત બ્રહ્માંડ ની અંદર મારો જ વાસ છે. નદીમાં નદી થઈને વહી રહ્યો છે, વડલામાં વડલો થઈને રમી રહ્યો છે, મકાનની અંદર મકાન થઈને હું છું. એમાં ટોટેલિંગ ની અંદર હું સમુદ્રની અંદર સમુદ્ર બનીને બેઠો છું, સૂર્યની અંદર સૂર્ય થઈને બેઠો છું, પણ દેહ લઈને નહીં. એને ખબર પડી ગઈ કે આ ચેતન સત્તા હું છું. બધાની અંદર હાજરી છે. જો કીડી થી લઈને કુંજર સુધી, અણુ થી લઈને મેરુ સુધી, ક્યાં એના વગરની જગ્યા ખાલી છે? અહીંયા સદગુરુનો બોધ આપણે ખબર પડે કે સદગુરુએ હું તત્વ આપ્યું, અમર વસ્તુ આપી છે ભાઈ. એનો મોલ તોલ અને માફ કરજો, બાકી આ વારે વારે આવો અવસર મળશે. કેમ કે સંતો જાગી ગયા એટલે કીધું કે જાગ્રત નગરી કો ચોર ના લૂટે, જખ મારેગા જમદૂતા ભાઈ. આની અંદર જાગી ગયો પછી તમને મને કોઈ લઈ જાય શકે એવું છે? કેમ કે જ્યાં સુધી આપણે મોહ નિંદર ની અંદર હુતા છે, ત્યાં સુધી આપણે અનેક આપણા જન્મ અને મરણનું કારણ છે. પણ જયારે જાગી જાય, તો આની અંદર પૂર્ણ સ્વરૂપ થી જાગી જાય, ધીમે ધીમે જાગતા જાય ને, તો પછી આની અંદર દીવો પ્રગટ હોય ને એટલે બીજા દીવાને પ્રગટ કરતો જાય. જેમ કોળિયું છે
પછી એની અંદર ઘી છે, વ્હાઈટ છે, પણ પ્રગટ કરવા વાળું કોઈ ન મળે તો એમ બધું છે ને, એમ સદગુરુ મહારાજ છે ને આ બધું તૈયાર હતું, અને સદગુરુ મહારાજે છે ને આને ખાલી એક ચિંગારી લગાડી દીધી. શું કર્યું? ચિંગારી લગાડી દીધી ને એટલે દીવો પ્રગટ થઈ ગયો. સવારે કેતો થઈ ગયો. શું થઈ ગયું? એટલે બધું સરખું છે, આમાં કઈ નાનું મોટું નથી. જો બધું સરખું. હા, અને હું થયું સમદ્રષ્ટા, અને સમદ્રષ્ટિનો યોગ ખબર પડી ગઈ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી જીવવા થકી અસત્ય ન બોલે, પરદન નવ જાલે હાથ. આને ખબર પડી ગઈ કે આની અંદર ચોરી કરાય, જુગાર રમાય, દારૂ પીવાય. આ બધા કેવા લક્ષણ છે ખબર છે? આ બધા આપણે પરદર્શનના લક્ષણ છે. ત્યારે આમાં આપણું જીવન હોય ને, જો એક જુગારના લીધે આખું મહાભારત રચાઈ ગયું. એક જુગારના લીધે આપણે ખ્યાલ પડી જાય કે આ બધું આપણા કામ છે. કેમ કે દ્રૌપદી આખું એનું જીવન અર્પણ થઈ ગયું. જો દ્રૌપદીના આ બધું ખ્યાલ પડી ગયો એટલે મહાભારત રચાણું. મહાભારત રચાણું ને એટલે ચોરી નો કરાય, જુગાર નો રમાય, માંસાહાર નો કરાય, વ્યભિચાર નો કરાય. સદગુરુના બાળક હોય ને એ ક્યાંય ખોટી દ્રષ્ટિ નો નાખે. એ બેઠો હોય ને તો પોતાની અંદર પોતે દ્રષ્ટિ હમાવીને બેહે. હા, ધીમે 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 છે ને, જેટલો દૂર ગયો છે ને એટલો જ આને નજીક આવવાનું છે. જેમ આપણું સ્થાન ભાવનગર થી સુરત આવવાનું હોય ને, તો સુરત આવે એટલે ઉતરી જવાય, પણ આપણે ક્યાં નવસારી ઉતરી જાય. નવસારી ઉતરી જાય ને એટલે પાછું ત્યાંથી એટલું પાછું રિટર્ન આવવું પડે. એમ આની અંદર આપણે જે બેઠા હોય ને સ્થિર ભાગની અંદર બેહાય અને સદગુરુનું સ્મરણ કરતા 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 આની અંદર નિવૃત્તિ અવસ્થાની અંદર રહેતા શીખી જવાય. જ્યારે આ નિવૃત્તિ અવસ્થાની અંદર રહેતા શીખી જાઓ ને એટલે તમારે અને મારે આની અંદર તમે જેમ સેમ આ પદ તમને મને ઓળખાઈ જાય. આવું સદગુરુનું જ્ઞાન છે. જેને જેને સમજાય છે એને ધન્યવાદ છે. અને હું તો એમ કઉ છું કે આ બધા ધન્ય ભાગ છે કે બધા સત્સંગ સાંભળે છે અને આવે છે. આટલું કઈ સદગુરુ શરણમાં મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ.